કલ્પના કરો કે તમારા ફેમિલીમાં કોઈને સ્ટ્રોક આવે છે, તેમને હોસ્પિટલ લઈ જવાય છે, ડૉક્ટર્સ ટ્રીટમેન્ટ આપે છે અને પછી તેઓને ઘેર મોકલે છે. અને અચાનક બધું બદલાઈ જાય છે. ચાલવાનું બદલાઈ જાય છે, જમવાનું, નાહવાનું, સૂવાનું, અને આ ભાગ માટે ફેમિલીને કોઈ તૈયાર કરતું નથી. આજે આપણે આ જ વાત કરવાના છે. હાય, મારું નામ રૂપલ છે. હું એક રજિસ્ટર્ડ નર્સ છું. હોસ્પિસ અને પેલેટિવ કેરમાં અનુભવ ધરાવું છું અને ટેક્સાસ અને ઇલિનોયમાં લાયસન્સ છે. અને આજે હું વાત કરવા માગું છું સેરિબ્રોવેસ્ક્યુલર ડિઝીઝના વિશે. આ એક બ્રોડ ટર્મ છે, એટલે કે બ્રેઇનમાં બ્લડ ફ્લોને અસર કરતી કન્ડિશન્સ માટેનું એક ગ્રુપ છે. ઘણા લોકો તેનો એક સૌથી કોમન ટાઈપનું જે સેરિબ્રોવેસ્ક્યુલર છે એને ઓળખે છે, સ્ટ્રોક. યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટ્રોક ડેથના 5મા લીડિંગ કોઝમાંથી એક છે. પણ છતાં મોટા ભાગના ફેમિલીઝને સ્ટ્રોક પછી શું એકચ્યુઅલ લાઈફમાં કરવું તે માટે સાચી રીતે કોઈ તૈયાર નથી કરતું. અને આજનો એપિસોડ આ જ વિશે છે. ચાલો પહેલાં સરળ રીતે સમજીએ સેરિબ્રોવેસ્ક્યુલર ડિઝીઝ એટલે શું. તો આ એક અમ્બ્રેલા ટર્મ છે, એટલે કે એવી ઘણી કન્ડિશન્સનું એક ગ્રુપ છે જેમાં એક કોમન સેરિબ્રોવેસ્ક્યુલર ડિઝીઝ છે, એનું નામ છે સ્ટ્રોક. બ્રેઇન સુધી બ્લડ ફ્લો પ્રોપરલી ન પહોંચે અથવા અટકી જાય. જ્યારે બ્રેઇનને પૂરતું બ્લડ નથી મળતું ત્યારે બ્રેઇન સેલ્સ ડેમેજ થવા લાગે છે, એટલે કે નુકસાન થાય છે એનું. અને બ્રેઇનના કયા ભાગમાં, મગજના કયા ભાગમાં એ બ્લડનો ફ્લો ઓછો થાય છે એની પર ડિપેન્ડ કરે છે કે બોડીનો કયો ભાગને અસર કરે. હવે આ થવાની ઘણી રીત હોઈ શકે છે. એક તો બ્રેઇનની બ્લડ વેસલ ફાટી શકે છે, જેમ કે ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી કાં તો એક્સિડન્ટ, અથવા લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશર રહે છે જે કંટ્રોલમાં નથી હોતું. બીજું, બોડીના બીજા ભાગમાં ક્લોટ બની શકે છે, અને જ્યારે લોહીની નળીઓમાં એ પ્લેગ એટલે કે કચરો બિલ્ડઅપ થાય છે, ખાસ કરીને હાઈ કોલેસ્ટ્રોલ હોવાના લીધે, તો એ ક્લોટ પછી તૂટીને બ્લડ સ્ટ્રીમમાં એટલે લોહીમાં એ ટ્રાવેલ કરે છે, એ ફરતું થઈ જાય છે. હવે એ જે ક્લોટ છે, એ જે કચરો છે, જેનો ગઠ્ઠો છે, એ જો બ્રેઇન સુધી પહોંચે, મગજ સુધી પહોંચે, તો એ મગજની નળીનો ફ્લો અટકાવી શકે છે, કારણ કે નળીઓ નાની છે. હવે એ આર્ટરીમાં બ્લોકેજ થાય છે અને પછી એ બ્રેઇનની વેસલ ફાટી જાય છે. હવે ઘણા લોકોના ને આ રિસ્ક ફેક્ટર તો ખબર હોય છે કે ભાઈ હાઈ બ્લડ પ્રેશરથી સ્ટ્રોક આવે, હાઈ કોલેસ્ટ્રોલ હોવાથી સ્ટ્રોક આવે. ડૉક્ટર્સ તમને પ્રિવેન્શન માટે, એટલે કે કઈ રીતે એ ના થાય એના માટે બી વાત કરતા હોય છે, દવા આપે છે. પણ ફેમિલીની પાસે એ ઇન્ફોર્મેશન નથી કે સ્ટ્રોક થાય તો એના પછીની જિંદગી પેશન્ટ કઈ રીતે જીવશે, ફેમિલીને કઈ રીતે અસર કરશે, એની કદી કોઈ વાત નથી કરતો. તો સ્ટ્રોક પછી વ્યક્તિ ઘરે આવે છે, પણ ઘણીવાર એ પહેલાંની જેમ નથી રહેતા. શક્ય છે કે તેઓ ચાલી બી નથી શકતા. ડિપેન્ડ્સ કે કયા બોડીના ભાગમાં એ અસર થાય છે. ઘણીવાર એક બાજુ પેરાલાઇસિસ હોય, કાં તો બે બાજુ હોય, કાં તો બંને બાજુ બોડી આખું સ્થિર થઈ જાય છે કે એ જાતે હાલી ચાલી નથી શકતા. અને જ્યારે કોઈ ફ્રીલી મૂવ ન કરી શકે, જ્યારે મોટાભાગનો સમય બેડમાં કે ચેરમાં પસાર થાય, ત્યારે નવા પ્રોબ્લેમ શરૂ થઈ શકે છે. ધારો કે પ્રેશર સોર્સ, કે જેને જામા કહીએ, એને બ્લડ સોર્સ પણ કહેવાય. જ્યારે સ્કિન લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં રહે ત્યારે સ્કિન બ્રેકડાઉન થવા માંડે છે, ચામડી તૂટવા માંડે છે, અને એ દુઃખદાયક હોય છે. અને ઇન્ફેક્શન પણ એમાં થઈ શકે છે. બીજા ઇન્ફેક્શન છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. એ બહુ કોમન છે કે પેશન્ટ જ્યારે હાલી ચાલી નથી શકતો ત્યારે એને પેશાબ કરવાની જ્યારે એને અર્જ થતી હોય કે એને જવું હોય, એ બોલી નથી શકતા, એને એક્સપ્રેસ નથી કરી શકતા, તો એના લીધે ઇન્ફેક્શન થાય. કોન્સ્ટિપેશન, જ્યારે શરીરની મૂવમેન્ટ થવાની બંધ થઈ જાય, બધું સ્લો થઈ જાય, ત્યારે એ કોન્સ્ટિપેશન, અંદર કબજિયાત આવી જાય છે.
અને એક બીજી વસ્તુ જે ઘણા ફેમિલીઝને સરપ્રાઈઝ કરે છે, ખાવાનું ગળે નથી ઉતરતું કે કશું બી ગળાતું નથી. સ્ટ્રોક પછી એ સ્વાલોઈંગ, એ ગળવાના જે મસલ્સ હોય એ એને અસર કરે છે. એટલે કશું બી રેગ્યુલર ખાવાનું તો અનસેફ થઈ જાય છે. અને જ્યારે કોઈ સરખી રીતે ખાય ના, એ પાણી પણ ના પીવી શકે, એટલે આ બધી વસ્તુથી ખાવા પીવાનું ઘટવાથી સ્ટ્રેન્થ ઘટી જાય છે, વજન ઘટે છે, થાક લાગે છે. ઇવન કપડાં પહેરવાનું હોય કે બેસવાનું હોય ખુરશીમાં તો એનાથી પણ એમને ઘણો થાક લાગે છે. અને આ બધાના વચ્ચે હોય છે ફેમિલી. બધું સંભાળવાનો પ્રયત્ન કરે છે આ ફેમિલી. એક જ સાથે એ નર્સ બને છે, કેરગીવર બને છે, રસોઈયા બને છે અને એક સાથી બને છે. આ બધું કરવા માટે, અને સાચું કહું તો આ બધું એક એક્ઝોસ્ટિંગ છે, બહુ થકાવી દેનાર વસ્તુ છે, એ થકવી દે છે. હવે અહીં ખૂબ જ મહત્ત્વની વાત સમજવી જરૂરી છે ફેમિલીઝને. તમારે આ બધું એકલા ફિગર આઉટ કરવાની જરૂર નથી. પેલિએટિવ કેર એક સ્પેશિયલાઇઝ સપોર્ટ છે. આ ફક્ત એન્ડ ઓફ લાઈફ કે મળતી વખત માટેના પેશન્ટો માટે જ નથી. આ કોઈ પણ એવી વ્યક્તિ માટે હોઈ શકે છે જેને સિરિયસ ઇલનેસ, આવી રીતે સ્ટ્રોક જેવી હોય, એમાંથી એ પસાર થઈ જાય છે અને સિમ્પટમ મેનેજમેન્ટ કરવા માટેની જરૂર હોય છે. ધારો કે એક એક્ઝામ્પલ આપું કે તમારા લવ્ડ વનને કે તમને સ્વોલો કરવાની તકલીફ છે અને પેઇન પિલ કે દવાની જે પેઇનની માટેની જે દવા છે તે લઈ નથી શકાતું કારણ કે ગળી નથી શકાતા. તો એનો અર્થ એ નથી કે એમને દુખાવામાંથી કોઈ રાહત જ નહીં મળે. તો આ વખતે જ્યારે કે પેલિએટિવનો ડૉક્ટર કે નર્સ પ્રેક્ટિશનર જ્યારે આવે તમારે ત્યાં, ત્યારે આ તકલીફો તમારી બધી જાણે છે, જુએ છે, ચેક કરે છે અને પછી તમને દુખાવા માટે એક એવું પેચ આપે કે જે સ્કિન દ્વારા એ મેડિકેશન એબ્ઝોર્બ થાય છે. એનાથી તમારું ફેમિલી મેમ્બર કમ્ફર્ટેબલ રહે છે, એને પેઇનની અંદર બૂમો નથી પાડતા અને આ ફેમિલી માટે પણ બર્ડન નથી લાગતું કારણ કે ફેમિલી પણ શાંતિથી ઊંઘી શકે છે. તો પેલિએટિવ કેર આમાં મદદ કરે છે. અને આ તો એક જ ઉદાહરણ છે. ઘણીવાર એક જ પોઝિશનમાં પેશન્ટ રહે તો તેને એનાથી બી એને પેઇન થઈ શકે છે, રાઈટ? પછી કોન્સ્ટિપેશન છે, બીજા ઇન્ફેક્શન થાય તો આ બધામાં જુદી જુદી દવાઓ આપવામાં એ હેલ્પ કરે છે કારણ કે ઘરે આવીને પેશન્ટને તપાસી શકે છે. તો આગળ કેરના નેક્સ્ટ સ્ટેપ્સ શું હોઈ શકે છે એ સમજવામાં ફેમિલીને હેલ્પ કરે છે અને પ્રશ્ન પૂછવા માટે જગ્યા આપે છે કે ખરેખર એના એન્સર્સ શું છે. ઘણીવાર ફર્સ્ટ સ્ટેપ ઇઝ વેરી સિમ્પલ. ડૉક્ટરને ફક્ત એટલું પૂછો કે કેન વી હેવ એ પેલિએટિવ કેર કોન્સલ્ટ? અમારાથી પેલિએટિવ કેરનો કોન્સલ્ટ અમને મળી શકે છે? આ એક સિમ્પલ પ્રશ્ન ઘણીવાર ફેમિલીઝ માટે આખો એક્સપિરિયન્સ બદલી નાખે છે. જો તમારી ફેમિલી આ સિચ્યુએશનમાંથી અત્યારે પસાર થઈ રહી હોય કે હજુ પણ વસ્તુ અનક્લિયર લાગતી હોય અથવા કયા ક્વેશ્ચન્સ પૂછવા એ સમજાતો નથી, તો ક્યારેક કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરો કે જે મદદરૂપ બની શકે છે કારણ કે એ સિચ્યુએશનમાંથી પસાર થઈ ગયા છે. હું ફેમિલીઝને 1-on-1 કન્સલ્ટેશન આપું છું. હું તમને હેલ્પ કરી શકું છું અને એ સમજવામાં કે કેર ટીમ સાથે કોન્વર્ઝેશન કઈ રીતે કરાય, વાત કેવી રીતે કરાય, શું તૈયારી કરવાની અને નેક્સ્ટ ક્વેશ્ચન્સ કયા પૂછવાના, એ તમને બધું તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકું છું. તો જો તમને એની જરૂર હોય તો વધુ ઇન્ફોર્મેશન માટે nursrupal.com પર તમે જઈ શકો છો. સ્ટ્રોક પછી કોઈની કેર કરવી એ ઇઝી નથી અને સાચી વાત એ છે કે બધું સપોર્ટ વગર કરવા માટે તમે તૈયાર બી નહોતા. તો પેલિએટિવ કેરનો હેતુ એ જ છે કે આ સમય તમારી ફેમિલી માટે થોડું વધારે મેનેજેબલ થઈ શકે છે અને થોડુંક વધારે હ્યુમન બની શકે છે, માણસાઈ અંદર આવે, રાઈટ? આપણા નેક્સ્ટ એપિસોડમાં આપણે હવે એક બીજી કન્ડિશન વિશે વાત કરીશું જ્યાં પેલિએટિવ કેર પેશન્ટ્સ અને ફેમિલીઝને કઈ રીતે મદદ કરી શકે છે. હું નર્સ રૂપા. હવે આપણે મળ્યા નેક્સ્ટ ટાઈમ.